શું સત્તાની ગરમીમાં માનવતા મરી પરવારી છે? અમરેલીના હાથીગઢ ગામે લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય વાલજીભાઈના ઘરની બહાર એક સ્ત્રી ન્યાય માટે ટળવળી રહી છે. પોતાના જ ઘરના બંધ ડેલા સામે દયાબેને અન્નજળનો ત્યાગ કર્યો છે. મારા સસરાનું નામ છે વાલજીભાઈ ગોબરભાઈ માંડણકા, જે કન્સ્ટ્રક્શનનું પણ કામ કરે છે અને બીજેપી કાર્યકર પણ છે. ને મારા મેરેજ 2009માં છે થયેલા ને મને એક દીકરી પણ છે. અને ત્યારથી લઈને આજ તક 2012થી લઈ અને આજ સુધી મને કોઈ મતલબ ન્યાય મળ્યો નથી. ભરણ પોષણનો કેસ કર્યો, ક્યારેક પહેલાં ભર્યો, પછી ચડાવો દાખલ કર્યો આપણે. તો 19થી લઈને આજ લગી મને ભરણ પોષણની સડત રકમ મળેલી નથી છે. તો મને ભરણ પોષણ ભરતા નથી. મેં એસપી સાહેબને, રાજકીય અને મારા સમાજને બધાને લેખિત અરજી આપી છે કે મને છેલ્લા આટલા વર્ષોથી અન્યાય થાય છે, ન્યાય મળ્યો નથી. એટલે હું મારા સાસરે જાઉં છું, પોલીસ સાથે આવીશું, પોલીસ પ્રોટેક્શન મારું ચાલુ છે. અહીં આવી તો સસરા તાળું મારીને ભાગી ગયા છે. અને એને કીધું જ્યાં જવું હોય ને જાન, જે કરવું હોય એ કર. કૌશિકભાઈ વેકરિયા મારે હારે છે, મારું પોલીસ કંઈ બગાડી નહીં લે અને હું તારે ભરણ પોષણ ભરવાનું નથી અને મારા ઘરે તને કરવા દેવાનું, તાળું મારીને વહી ગયા છે. છેલ્લા કેટલાય વર્ષોથી પતિનો પત્તો નથી અને જ્યારે 15 વર્ષની દીકરી સાથે આ મહિલા પોતાના સસરાના ઘરે પહોંચી ત્યારે ભાજપના સદસ્ય એવા સસરા ઘરને તાળા મારીને ચાલ્યા ગયા. પોલીસના બંદોબસ્ત વચ્ચે દયાબેને હૈયા વરાળ ઠાલવી છે કે સરકાર અને પાટીદાર સમાજ તેમને ન્યાય અપાવે. આ માત્ર પારિવારિક ઝઘડો નથી, પણ એક દીકરીના અસ્તિત્વની લડાઈ છે. આ વિપુલભાઈના ઘરના અહીંયા બેઠા છે 3 દિવસથી અન્ન જળ પાણી કાંઈ લેતા નથી અને હવે કાંઈ આ દયાબેનને થાહે તો એની જવાબદારી સરકારશ્રીની રહે. આ 3 દી તો કાંઈ લીધું નથી. તો આ સરકાર બેટી બચાવો બેટી પઢાવવાની વાત કરે છે, તો આને કોણ ન્યાય આપશે? તાત્કાલિક સરકાર પગલાં લે. 15 વર્ષની માસૂમ દીકરીના ભવિષ્ય માટે આ માતૃશક્તિએ આજે અન્ન જળ ત્યજ્યું છે. સસરાનું ઘર ભલે બંધ હોય, પણ શું ન્યાયના દ્વાર આ મહિલા માટે ખુલશે? સમગ્ર પંથકની નજર અત્યારે હાથીગઢ પર છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.